ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે સવારમાં ચાલવા માટે આવી ગયા છે. આજે તો મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ લાગે સવાર. હા, ઝાકળ જેવું પડ્યું છે. આ બાજુ યુગ, ઉન્નતિ અને છોટી જો કેવા મસ્તી કરતા જ જાય છે. વાતાવરણ એટલું ઠંડુ છે ને, બહુ મજા આવે ચાલવાની. અમારી ઉન્નતિ યુગની મસ્તી જો સવારમાં કેમ એટલું હસતા છે હે. ચાલો, પેલા છોકરાઓ તો આગળ ગયા છે, ચાલવા આવ્યા છે. અમે તો ઉનાળો આવી ગયો છે પણ એટલી બધી એ નહીં, ગરમી નથી, ઠંડી જ લાગે છે સવારે. આજે તો એલાર્મ મૂકીને ઉઠી જ ગયા સવારે. રોજ ઉઠવાની કોશિશ કરતા હતા, આજે છેલ્લે ઉઠાયું. ક્યાં સુધી દોડી આવ્યા હે? ક્યાં હમઠા હાચું એવું? ક્યાં સુધી જઈને આવ્યા? માંદણ જઈને આવ્યા. માંદણ રેલવે ના પાટા સુધી. હા એવું તેજ કે રેલવે નો પણ આ વડ કેવડો મોટો જો. કયો વડ? એવું વડવાઈ કેવી છે જો યુગ હે? એની વડવાઈ કેટલી છે જો. એમાં પછી આમ પકડીને હિંચકો ખાવાનો. જોઈ આવી આપણે અંદર. ચાલો મેં જોવા જામ. હા, ઓહો, કેટલું સરસ રે, કેટલું મસ્ત છે. હા, થળ ને કેટલી બધી વડવાયો છે ચારે. આ બધી બાજુથી વડવાયો માંથી બની ગયું છે જો. બીજા મૂળિયા નીચે આવી ગયા. હા, ઓહો, કેટલું મસ્ત લાગે કે. હા, મેં પહેલી વાર આવ્યું અંદર. આ જો ઉપર કેવું છે. ઓ ચારે બાજુ કેવું છે. અહીંયા પૂજા ને એવી કરે છે. હા, ઓહો, બહુ મોટો વડ. બહુ મોટો વડ છે, બહુ જૂનો હશે. બહુ જૂનો, બહુ જૂનો. સોટી બી વડવાઈ સાથે હિંચકો ખાઈ જો. એ મસ્ત રે, મસ્ત કે મજા આવી જાય. એ જેમ તેમ ની તૂટે એમ, મજબૂત આવે કે. જો ગયો. ઉનાળામાં આવજો અહીંયા. હા કે જલસા તો ગામડે આવીને અમારા યુગના છે કે. અમારા યુગને બહુ ગમે કે. અત્યારે અમે 4 જણે દોડવાની હરીફાઈ રાખી છે. કોણ જીતે છે તે જોઈએ. હા, 1 2 3. અરે યોગની ગાંઠે એવું લાગે છે. યોગ જીતી ગયો. મમ્મીનો છેલ્લો નંબર. હાય ભગવાન, મારાથી ની મેળ પડ્યો રે. પડી જવાય તો. યોગ નાની અમથી આંબલીને કેટલી લાગી છે જોની આની. હે એકદમ નીચે જો ની. હાથથી તોડી લેવાની એમ. મીઠી હે, મીઠી બહુ બધી લાગી છે ઉપર તો. તોડી લેમ. આટલા નાના ઝાડમાં બી લાગે ને. આ જો ચણોઠી કેટલી લાગી છે. અહીંયા બહુ હોય દર વર્ષે. આજે અમે તોડી બીજી જગ્યાએ વાવી દઈએ. લાલ ને કાળી જો કેવી મસ્ત છે. જો આ બધું કેટલી બધી લાગી છે. ટીગુની કહેવાય, ટીગુની. બસ એટલી જ છે.
કેમ થાકી ગયા? હા દુખે છે આ બાજુ, ખબર નહીં શું મચકાઈ ગયો. શું કરતો હતો? પહેલા ત્યાં મચકાઈ જેવો ગયો અહીંયા દુખે છે. દુખી આવ્યું? આ પથ્થર કે તાર બેડ છે હે? ઊંઘી ગયેલો અમારે યુગ તો પથ્થર પર જ કે. ચાલો ઉન્ની ચાલો. અહીંયા મવડાનું ઝાડ છે, એની નીચે મવડા વણે છે, જો નીચે પૈડા છે જો. ચાલો હવે અમે ઘરે જઈએ છે. કેવું લાગ્યું હે? એવું? ચાલો અત્યારે હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને હવે ઘરે જઈએ. બહુ દુખાવો થતો હતો પણ હમણાં સારું છે. સહન જ નહીં થાય કે? દવા પટ્ટીને એવું કાઢી લેવું. હા અત્યારે અમે દવાખાનેથી ઘરે જઈએ છીએ. યુગના પપ્પાને એટલો દુખાવો થતો હતો ને, મને નાવા બી નહીં દીધું, માથું ધોયું તું, માથું બી નહીં ઓળવા રહી. યુગને ઉન્નતિને નવડાવ્યા, મને લઈ જ જા દવાખાને. મેં કીધું કોઈને હું ડ્રાઈવર હોધું તો ના, કે હું ચલાવી લઉં, પણ મને દવાખાને લઈ જાઓ. સહન જ નહીં થતો તો વામિટ બી એટલી થતી હતી. એટલે પછી આવ્યા વરદાનમાં, પછી એક બોટલ ચડાવીને ઇન્જેક્શન આપ્યા, સારું જ થઈ ગયું, ખુશ થઈ ગયા. હમણાં સારું લાગ્યું. કેટલો દુખાવો થાય ને, સહન જ કેટલો નહીં બામ થાય. ગઈશો, પછી દવા બી પીવડાવી દુખાવાની તો બી નહીં સારું થતું હતું. પથરી અચાનક જ કે? હા અચાનક પથરીનો દુખાવો થઈ ગયો. 10-12 વર્ષ પહેલા પથરી થઈ હતી, પછી સારું જ હતું. હમણાં અચાનક જ એવું થયું. સારું દવાખાને આવ્યા, બાકી સહન ના જ નહીં પણ થતું. હોસ્પિટલ સારી છે કે? સારી છે અહીંયા જનપામાં. નીચે પેલા ફૂટવેર ની દુકાન વાળા ભાઈ છે ને, એ મળ્યા. હું મેડિકલમાં દવા લેતી હતી ત્યારે ત્યાં આવ્યા હતા. પછી કે તમારા વિડીયો બહુ સરસ આવે. થેન્ક યુ બાય. અત્યારે અમે જંખવાવથી ઘરે જઈએ છે. યુગના પપ્પાને સારા કર્યા પછી જ હું લઈ જાઉં છું. સારું સહન કર્યું તો બી નહીં સહન થાય. હું પથરીનો બહુ દુખાવો થાય. આ બાજુ ફીચવાડાથી ફોઈ આવ્યા છે. ફોઈને જમવાનું બનાવ્યું ને જમાડી દીધા. હવે ફોઈ જવાના છે, અમે મળી લઈએ. અમે ખેતરે જઈએ એટલે પછી ક્યારે આવશું ત્યાં સુધી. આવજો ફોઈ. આ અમારું ખાવાનું લઈ લીધું. જો આજે અમે ખેતરે ખાવાના પાત લઈ લીધું. પાત આ બાજુ બધા તૈયાર થઈ ગયા છે. ઉન્નતિ એ બી થેલી લઈ લીધી. ચાલ યુગ, 1 મિનિટ પકડો ની, લાવ પાછળ મૂકી દો. સારી રીતના મૂકજો. હા મેં આવું છું. અત્યારે અમે મૈત્રીના ખેતરે જમવા આવ્યા છે. ઘરેથી જ જમવાનું લઈ લીધું છે અને પછી ચાલો. પોપકોર્ન પણ બનાવવાના છે, પણ થોડી વાર આ છે ને પાત લઈ આવ્યા. અમારે પાત કે ખેતરે ખાય એટલે એને એવું કહેવાય. ચાલો સાદડી લઈ આવું ને. હા લઈ આવો. લો આ પકડો. ચાલો હવે આ સાદડી પણ લઈ લઈએ. નીચે બેસીને ખાશું આજે પાથરીને. ખેતરે ખાવાની મજા. ચાલો ચાલો. અત્યારે ટિફિન ખોલી દીધું છે. શું લાવ્યા છે ટિફિનમાં? રીંગણ દાણાનું શાક, ભાત, રીંગણ દાણાનું શાક છે, આ કેરીની ચટણી છે, ભાત ભાત છે, નાની નાની કેરીનું અથાણું છે. અને પેલી ટોપલીમાં શું છે? એમાં બી છે ખાવાનું. મૈત્રી લોકો લાવ્યા. ખાટી આ બી ભાજી આ ને એવું બી બાજુ છે. લાવ્યા છે. આ તાંદલિયાની ભાજી ને તુવેરના દાણા. તાંદલિયાની ભાજી બી લઈ આવ્યા છે. આ કોના ઘરે બનાવી? આપણા ઘરે જ બનાવ્યું. એવું? હા. કેટલું બધું લઈ આવ્યા. ઓહો હો, મૈત્રી થાળી બી ખતરનાક લાવી છે. હે? લે ભાત ને મરચા. આ ભાત ને મરચા મૈત્રીના ઘરેથી બી લઈ આવ્યા છે ને તું અમારા મને ઘરેથી બી. જાની કે હાની આ બાજુ ખાટું પેંડું જોની, ખાટી ભાજી. હા તીખું નહીં લાવ્યા? તીખું નહીં હોય કે? ચાલ હે. મરચા હે. આપણે તો જ કે હતા. ખેતરે ખાવાની મજા આવે ને. હા મજા આવે. ચાલો ગમે એવું બન્યું હોય પણ ખેતરે ખાય ને તો મસ્ત લાગે કે. લે મૈત્રી સ્વાદ કાઢ્યા. અલગ જ હોય.
ચાલો હવે અમે બધા જમવા બેસી ગયા છે અને તમે લોકેશન જો એક બાજુમાં તળાવ છે અને તળાવના કિનારે જ મૈત્રી લોકોના ખેતરે અમે જમવા આવ્યા છે આજે તો. આજે ખાવાનું લઈને જ આવી ગયા કે લા તને ભાત લીધું ક્યાંથી લીધું? કાટી ભાજી ખાવાનું કે રીંગણ બટાકાનું શાક? હા રીંગણ દાણા છે, બટાકા નથી. હા રીંગણ દાણા ને આ ભાજી નથી ખાવું? હારું સારું ચાલો. ચમચી જ અંદર રહી ગઈ મૈત્રી. અત્યારે જમી લીધું, હવે થોડીક વાર આરામ કરીએ પછી પોપકોર્ન બનાવવાના છે. કાલે વલસાડ જવાના છે એટલે આટલી બધી આંબલી તોડી લીધી ખેતરેથી જો. હા આ બધા તોડતા આ બાજુ બી છે જો, હજુ કેટલી બધી છે જો ને, હજુ તો ઉપરથી ચડ્યા હે ઉતારે છે. અઠવાડિયા સુધી ખાશું આટલી બધી આંબલી. ઉપરથી ઉતારી હમણાં પાછી હાથથી તોડીને. હવે આ ઝાડ નીચે ખાટલો વાળીને મસ્ત આરામ કરીએ એકાદ કલાક. ઊંઘી જા તું. હા કે હા કેટલું ઠંડુ તો કઈ પાથરવાનું આપની મૈત્રી ને મેં વાસણ ઘસવા જવાની છું, પણ મારા કાકાની રાહ જો મેં આવે તેમને ખવડાવી દેમ એમ કરીને, પણ આવ્યા જ નહીં હજુ. ગાય લઈને પાણી પીવડાવવા આવે ને તળાવમાં એટલે. આ બાજુ બધા છોકરાઓ તો પંખા નીચે આરામ કરે છે અંદર ઘરમાં. પણ બહાર આટલી મસ્ત હવા આવે છે ને તમે અંદર કુદરતી હવામાં નહીં બેહતા, અંદર પંખામાં પંખાની હવામાં પંખો જો બેઠા. કેવો જુગાડ કરી રહ્યો છે. મસ્ત હા ને, મસ્ત પવન આવે. ટેબલ ફેન ને ઉપર લગાવી દીધું છે આવે પણ બહાર મસ્ત પવન આવે. બહાર રમો તો સોલર થી ચાલે ને, હા એટલે સોલર થી ચાલે એટલે થોડુંક ધીરું ચાલે એમ. જો આ રીતના અહીંયા બેટરીઓ છે એના પરથી પછી ડાન્સ કરજો, આપણે ગીત ચાલુ કરશું. હો કે ચાલો વાસણ ઘસવા જાઉં છું મેં હવે. સાબુ છે પણ કૂચો જ નથી, પેલું ઘાસ માંથી બનાવવું પડશે. દેશી જુગાડ કરી દે ને કઈ. હા અહીંયા પાણી ચાલુ કરીએ મસ્ત. અમે બીક લાગે પડવાની. અહીંયા નીચે મેં ઉતરું છું. આવે છે પાણી? હા મસ્ત કે કેવું મસ્ત રે. અત્યારે વાસણ ઘસવા માટે કૂચો નથી એટલે દેશી જુગાડ કરીએ છીએ. આ નારિયેળના એમાંથી કૂચો બનાવીએ વાસણ ઘસવા માટે. પેલા છોકરાઓ રમે છે ત્યાં. લે આ મળી ગયો ને. હા દેશી જુગાડ થઈ ગયો. એની રે ઘસાય છે. હા મસ્ત. ગામડે તો કઈ ને કઈ જુગાડ થઈ જ જાય. તો એ તો રાખ નહીં, બાકી મેં રાખથી જ વાસણ ઘસતી, એનાથી મસ્ત ઘસાય. લે અહીંયા એ તો ઊનનો લે પકડ, પછી ફોડજે. આ પકડ, મેં થાળી આપું ને ધોઈને એ તારે પકડવાની. હા કે અત્યારે ઉન્નતિ આવી ગઈ છે વાસણ પકડવા માટે. કે વાસણ મૂકવા માટે ટોપલું ને એવું નથી એટલે ઉન્નતિ આવી અંદર ગઈ હે, છે પણ મેં પકડવા નહીં ખોદવા દી. ઉન્નતિ કુમારી જ અમારે ટોપલું છે. ઉન્નતિ મૈત્રી ઠંડો છોટો. ગરમી બહુ છે ને એટલે ઠંડુ નહીં પીતા, પણ આજે પીવાનું મન થઈ ગયું છે એટલે લઈ આવ્યા સ્પ્રાઇટ.
યોગ કેવું લાગે? આ તો પવન સારો આવે છે કે મસ્ત. હા અત્યારે યુગની મમ્મી આ બાજુ પાણી પીવડાવે છે, બધી શાકભાજી ને એવું છે આ બાજુ. મરચા રોપ્યા હે એમ. આવું કામ કરવાની મજા આવે કે ખેતરે? હા મને બહુ ગમે. ઉનાળામાં કરશું કામ બધું. અરે બાજુ પડી જવાય રે. પોપકોર્ન બનાવવાના છે એટલે છોકરાઓ લાકડા શોધવા ગયા હતા. આરી અહીંયાથી હોદો અહીંયાથી. કેટલાક લઈ આવ્યા? એટલા તો બહુ થઈ ગયા, 2-4 લાખ થઈ જશે એટલા લાકડા તો. પેલી તાસે નાના નાના જો. જો આ બાજુ ભેગા થઈ ગયા છે. આ ચૂલો જો મસ્ત હે, કસે આગળ જાય એની અંદર જ રે. મસ્ત. આ ચૂલામાં હવે અમે બનાવીએ પોપકોર્ન. અરે નાના નાના લાકડા છે એ જ. પેલા કરસાટા ને એવા છે ને લઈ આવ. આ ઝીણા ઝીણા છે ને લાકડા ફોયડા હે ને એ. હા એ જ. ચાલો હવે આ ચૂલામાં આગ તા સળગાવી દઈએ. આઈ તે બધે ને નાલા. એ તો હમણાં બની જશે પોપકોર્ન તો. જો કેવો જુગાડ છે. લે આગ બાળો જલ્દી. થઈ ગયું. બની ગયા. પોપકોર્ન કાઢતા કાઢતા અડધા નીચે. પોપકોર્ન બનીને રેડી થઈ ગયા છે. હવે બધા લાઈનમાં બેઠા છે એટલે બધાને આપી દો. ચાલો ખાયા જ કરો. શેરું ગયું. લાલિયાએ કીધું કે ચાલ શેરું એમ કીધું. એની પાસે ચાલ્યા જ કર્યું જો ને. આ બાજુ કૂતરા આવેલા ને એ લોકોને બગાડતો હતો એમ હમણાં. આમ વૈડો હે પાછો જાય જો. ચાલો 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 ચાલો. એના જોડે સવારે આવેલો હમણાં સાંજે ચાલ્યો હવે જો ને. જો આજે મારી બેનને આરામ આપ્યો છે. આજે અમે આખો દિવસ ખેતરે રહ્યા એટલે પછી એમને કીધું તમે આરામ કરો, હું કામ કરું છું એમ કરીને. તો અત્યારે હું સાણા થાપું છું. એક તો ગેસ બી નહીં મળતો. ગેસ નહીં મળતો એટલે આ તો બહુ કામ લાગે. ચાલો હવે આ પપૈયું કાલે જોઈ ગયા હતા, પાડી જઈએ અમે. લે જો ગોળ ગોળ ઉપર છે ને ચીક નહીં પડે. આ ઉપરનું આંખની એ બાજુ રાખ. હા ગોળ ગોળ ફેરો. પડ્યું પકડ દે ને, છોડી નહીં મૂક. એટલે બની ગયા કે નહીં? બની ગયા. આ લાસ્ટ જ છે. પતી ગયા એમ ને? હા અને જો અમે પપૈયું તોડી લાવ્યા પેલું. એવું. હવે ઉનાળામાં મારી બેનને સાણા બનાવવા લાગીશ. આ પપૈયું કેટલું મસ્ત છે જો. હા પાયડું. હા યોગને ઉપર ચડાયો હા અને પછી પાડ્યું. એવું. પણ તો બી પપૈયું તો નીચે જ પડેલું. એનાથી પકડાયું જ નહીં. તો પછી એ કેવું થઈ જાય પાક? ના પણ સારું જ છે, નહીં દબાઈ. કડક હોય એટલે વાંધો નહીં. ચાલો ઘરે. કોણ કોણ આવે? ચોટી આવે કે? ચાલ યોગ તું બી હચી આવ. હા હારું ચાલ. ફાચે આવું આમ કાનો જતે રહે હું. ફાચે ખુદી આવું. હા કા ચલા હારું ચાલો. એ કાં બેસી ગયો? ખુદલી થાય રે. ચાલજે. અત્યારે અમે ખેતરે આવ્યા છે. આ મકાઈ ને તાંદલિયાની ભાજી ને એવું મારો ભાઈ લાવ્યો છે. મેથીની ભાજી ને એવું આવવાનું હતું પણ મોડું થઈ ગયું એટલે હવે મારા નામની મકાઈ થોડીક રોપી દઉં, પછી મકાઈ લઈ જવાની છે પેલી, એટલે ભાંગી લઈએ. સવારે અમારે વહેલું નીકળવાનું છે એટલે અત્યારે થોડીક મકાઈ ને જે કઈ શાકભાજી મળે એ લેતા જઈએ. હા કેટલીક મકાઈ છે? છે જ કે બહુ બધી. પણ મેં હમણાં થોડીક જ રોપું. બીજી મારા પપ્પા લોકો પછી રોપ્યા કરે. હમણાં મેં
બે રોપી દે અહીંયા દૂર દૂર રોપવું એમ. આ રીંગણ બી રોપ્યા છે, કોઈ કોઈ એમાં લાગ્યા છે. હમણાં જ રોપ્યા હે. આ ચણા ઉખેડી લીધા મારા પપ્પાએ. આ મકાઈ મકાઈ લઈ જવાની છે. ચાલ તોડી લઈએ જરાક. કઈ બાજુ અંદર હશે? આ બધું જઈએ. ભીંડા તોડું છું, જેટલા નીકળે એટલા લઈ જશે. બાફીને ખાશું કે? હા, બાફેલા મસ્ત લાગે એમ. દેશી ભીંડા ત્યાં મળતા નથી એટલે. તૂટતા નહીં એટલે દાતરડીથી કરું છું. આ જો ભીંડા તોડી લીધા, આટલા જ નીકળ્યા છે. દેખાતા જ નહીં હતા અંદર પાનમાં કે? એકદમ નીચે નીચે હતા, હા, ખબર જ નહીં પડી. 250 ગ્રામ ઉપર છે, એટલા જ આપણા થઈ જાય. અને આ બાજુ મકાઈ બી લઈ લીધી છે. સવારે અમારે 6 વાગે નીકળી જવાનું છે, એટલે અત્યારે ખેતરે શાકભાજી લેવા આવ્યા છે. તો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.